દાહોદના રતનમહાલ અભયારણ્યમાં 9 મહિનાથી વાઘનો વસવાટ, વન વિભાગે સત્તાવાર રીતે આપી પુષ્ટિ। વૈશ્વિક સ્તરે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે ખ્યાતિ ધરાવતા ગુજરાત રાજ્યના વન્યજીવના એક ઐતિહાસિક ઘટના ઉમેરાઈ છે। રાજ્યના વન વિભાગના અધિકારીઓએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા 9 મહિનાથી એક વાઘ વસવાટ કરી રહ્યો છે। પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના જંગલોમાંથી ભ્રમણ કરતો આ વાઘ ગુજરાતની સરહદમાં પ્રવેશ્યા બાદ અહીં લાંબા સમય સુધી સ્થિર થયો છે, જે રાજ્યના વન્યપ્રાણી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે। આ ઘટના સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં 3 મુખ્ય શિકારી પ્રજાતિઓ એશિયાઈ સિંહ, દીપડો અને હવે વાઘ એક સાથે અસ્તિત્વ ધરાવે છે। સામાન્ય રીતે વાઘ માત્ર ટૂંકા ગાળા માટે સરહદી વિસ્તારોમાં દેખા દેતા હતા, પરંતુ રતનમહાલના ગાઢ જંગલોમાં સતત 9 મહિના સુધી વાઘનું રોકાણ હવે એ સાબિત કરે છે કે અહીંનું નૈસર્ગિક વાતાવરણ અને શિકારની ઉપલબ્ધતા વાઘ માટે પણ સાનુકૂળ છે। વન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં કેમેરા ટ્રેપ અને અન્ય સર્વેક્ષણો દ્વારા વાઘની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી। વાઘની આ લાંબા ગાળાની ઉપસ્થિતિએ પર્યાવરણવિદો અને વન્યજીવ પ્રેમીઓમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે। વન વિભાગે હવે રતનમહાલ અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે, જેથી વાઘને સુરક્ષિત વાતાવરણ મળી રહે। ભવિષ્યમાં આ વિસ્તાર વાઘના સંરક્ષણ અને સંવર્ધન માટે મહત્વનું કેન્દ્ર બની શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટના ગુજરાતના સમૃદ્ધ જૈવ વિવિધતા વારસામાં એક નવું છોંગું ઉમેર્યું છે।